બોલો બરોબર। દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં આવેલ જે 14 આદિવાસી ગામો છે એમાં સરકાર દ્વારા જે દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો, જેના કારણે અમારા ગરીબ આદિવાસીઓની જે મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગયેલી હતી, જે બાબતે અમે 1 જૂન 2026ના રોજ આવેદનપત્ર આપેલ હતું અને એની સાથે અમે ચીમકી ઉચ્ચારેલ હતી કે ભાઈ 3 તારીખે જવાબદાર તમામ અધિકારીઓ સાથે અમારી મિટિંગ ગોઠવી અને આનું નિરાકરણ લાવવામાં નહીં આવશે તો અમે 8 તારીખે કલેક્ટર કચેરી ખાતે ધરણાનો પ્રોગ્રામ કરીશું, જેથી પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં 3 તારીખે જવાબદાર તમામ અધિકારીશ્રી સાથે મિટિંગ કરવામાં આવી અને તેઓએ અમને લેખિત બાંહેધરી આપવાનું નક્કી કર્યું, પણ આજ દિન સુધી અમને લેખિત બાંહેધરી નહોતી આપી। તેમજ વરસાદ પહેલાં આ લોકોએ જે પાણીના નિકાલની જે વ્યવસ્થા છે આ કોરિડોર હાઈવેની એની વ્યવસ્થા કરી આપવાનું નક્કી કરેલ હતું, પરંતુ ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો અને પહેલા જ વરસાદના કારણે અમારા જે ગરીબ આદિવાસીઓ છે એમના ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી જતા તેમના ઘરો અને મકાનો છે એ જર્જરિત બન્યા છે। ખેડૂતો ખેતી કરી શકે એવી પોઝિશન નથી, અમારા બાળકો સ્કૂલે જઈ શકે એવું નથી, જે મહેનત મજૂરી માટે જે અમારા વડીલો બુઝુર્ગો અને માણસો જે જતા એમને નીકળાય એવી પરિસ્થિતિ નહોતી, જેના માટે અમે તાત્કાલિક આજે પ્રાંત અધિકારીશ્રીનું ધ્યાન દોરી અને અમે જવું આગેવાનો પ્રાંત અધિકારીશ્રી ઝાલોદ પાસે આવેલ છે અને પ્રાંત સાહેબને અમે ચીમકી ઉચ્ચારેલ છે કે સાહેબ તમે તાત્કાલિક જો આનું નિરાકરણ નહીં લાવશો તો હવે અમે આ હાઈવેનું કામ અટકાવીશું, તો જ્યાં સુધી અમારી જે મૂળભૂત સુવિધાઓ છે ફરીથી ઉપલબ્ધ કરવામાં નહીં આવશે ત્યાં સુધી અમે હાઈવેનું કામ ચાલુ થવા દઈશું નહીં। જેથી આજે પ્રાંત અધિકારીશ્રીએ અમને જવાબદારી લઈ અને વચન આપ્યું છે કે સોમવારના રોજ તમામ જવાબદાર અધિકારીઓ વસ્તી ગામે આવશે અને ત્યાંથી જે 14 ગામોમાં જે પણ મુશ્કેલીઓ છે એનું રૂબરૂ નિરીક્ષણ કરશે, સર્વે કરશે અને તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ થાય એ માટે અમે આપને વચન આપીએ છીએ, જેથી આજરોજ અમે પ્રાંત સાહેબને જે અમારી વેદનાઓ હતી એ ઠાલવી છે અને સાથે ચીમકી ઉચ્ચારી છે કે સોમવારે જો કોઈ જવાબદાર અધિકારી ના આવ્યા અને જે અમારી માંગો છે પૂરી કરવામાં નહીં આવશે તો હવે આ હાઈવેનું કામ અમે તદ્દન બંધ કરાવી દઈશું અને જ્યાં સુધી મૂળભૂત સુવિધાઓ ફરીથી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી અમે કામ ચાલવા દઈશું નહીં।